સમાચારો વિસ્તારથી જોઈએ। બનાસકાંઠાથી ખબર છે। બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન બાદ વધુ એક ઉમેદવારે મામેરામાં મત માંગ્યા છે। જી હા, પાટણ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પત્નીના સાસરે મામેરામાં મત માંગ્યા છે। ચંદનજી ઠાકોરે ગેનીબેનની જેમ મામેરાના નામે મત માંગ્યા। ચંદનજી ઠાકોરનો હારીજના પીપલાણા ગામનો રાત્રિ ચૂંટણી સભાનો વિડીયો સામે આવ્યો છે। પોતાની પત્નીનું મામેરું ભરવા ચંદનજીએ અપીલ કરી છે અને મામેરામાં મતની માંગણી કરી છે। એટલે સીધી રીતે જનતા સાથે સંવાદ કરીને કહ્યું છે કે મામેરામાં મને મત જોઈએ છે। હું કોંગ્રેસ ભાજપની વાત નહીં કરું, તમે તમારા એક સૂર થઈ અને ગામનો જમાઈ છું, તમે ગામનો દીકરો માની અને બધા એક થઈને એક મોઢુએ રહેજો એવી વિનંતી કરી। તમે આ બેઠા જેટલા છે એટલા સગાવાલાને 100 ફોન કરો તો તમારો જમીન જીતી ગયો। આજે વિનંતી કરું છું કે કદાચ અધુરજીએ તો મારું દીકરીનું મામેરું ભર્યું છે, પણ તમે આખા સમાજ ગામ ભેગું થઈ અને તમારો દીકરીનો એક મત તરીકે ક્યાંય તમારી પુણેમાં જો પડ્યું હોય તો એક મત આલીને તમે મામેરું ભરજો, એમાં હું સંતોષ માનું છું।